નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષાય ભીરત પ્રભો મદગૃહમ ધનધાન્યાદિ સમૃદ્ધમ કુરુ સર્વદા. અર્થાત એ વાસ્તુ પુરુષ જે બધા જ પ્રાણીઓના એ સ્વામી છે ને કૃપા કરીને મારું ઘર ધનધાન્ય અને સમૃદ્ધિથી ભરી દો, આ પ્રાર્થના. અને જ્યારે પણ નવું ઘર લઈએ ત્યારે જો વાસ્તુનો વિચાર રાખીએ તો જીવનનો સંઘર્ષ પૂર્ણ કરવાની તાકાત વાસ્તુમાં છે. નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન ભક્તિ અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મનુષ્ય જીવન પર જે રીતે ગ્રહોનો એક પ્રભાવ હોય છે એ જ રીતે વાસ્તુનો પણ એક પ્રભાવ પડતો હોય છે. જીવનમાં પડકારો કેટલીક વખત વાસ્તુ દોષને કારણે પણ ઉભા થતા હોય છે, પણ સમૃદ્ધિની તેમજ ધન ધાન્યની પ્રાપ્તિ માટે વાસ્તુમાં કેટલાક ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. અને જો એ ઉપાયોને અનુસરવામાં આવે તો ચોક્કસથી સારા પરિણામોની પ્રાપ્તિ થઈ શકે. ત્યારે આજે એ જાણવું છે કે વાસ્તુ જીવનમાં ક્યારે સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિની પ્રાપ્તિ આપે, ક્યારે વાસ્તુ કરિયર, સંબંધો અને માનસિક સ્વાસ્થ્યને અનુકૂળ બનતા આવ્યું છે. જેમાં એક ઉપાય ખૂબ સચોટ છે અને એ ઉપાય વિશે સવિસ્તારથી સમજવું છે. તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. મિત્રો, જ્યોતિષ, જ્ઞાન અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક પ્રકારે અલગ અલગ વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ વિચારો હોય છે અને વિચારો જ્યારે ફળીભૂત થાય ત્યારે પરમાત્માની કૃપાની પ્રાપ્તિ થાય એવો અનુભવ થતો હોય છે. અને ક્યારેક ક્યારેક નિરાશાઓ પણ આવતી હોય છે. નિરાશાઓમાંથી સફળતા માટે કઈ જ રીતે જવું એની વાત કરીશું. આપણે પણ શરૂઆત કરીએ પંચાંગથી. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી. મહેન્દ્રભાઈ, આપણે વાસ્તુની જયારે વાત કરી, વાસ્તુ વિચાર કે જયારે પણ કોઈ નવા ઘરમાં અથવા તો જ્યાં રહી રહ્યા છો ત્યારે કેટલાક સંઘર્ષનો તમારે જયારે સામનો કરવો પડતો હોય છે, ત્યારે જે રીતે ગ્રહોની એક ચોક્કસ અસર હોય છે એ રીતે વાસ્તુની પણ એક અસર જોવા મળતી હોય છે. હવે વાસ્તુમાં એવા કયા એવા ઉપાયો છે કે જે કરવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય અને તમે જે ગોલ નક્કી કર્યો છે એ ગોલને પણ તમે પ્રાપ્ત કરી શકો? અંકુરભાઈ, સામાન્ય રીતે આપણે જો જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓ એવી છે. જ્યોતિષની સાથે વાસ્તુશાસ્ત્ર સંકળાયેલું છે. જ્યોતિષની સાથે લાલ કિતાબના અલગ અલગ અનુભવો સંકળાયેલા છે. જ્યોતિષની સાથે ફેંગશુઈ, જે ચાઇનીઝ પદ્ધતિથી જે જોવાતું જ્યોતિષ છે એ પણ સંકળાયેલું છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી શું પરિણામ મળે એ તો કદાચ કોઈને જે ખરીદી હશે ને ખબર હશે, પણ એક એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં તેરસના દિવસે સાવરણીઓ ના ખરીદાઈ હોય. તો એનો મતલબ એવો કંઈક પ્રાપ્ત કરવું છે, પણ પ્રાપ્ત કઈ રીતે મેળવવું છે, શું કરવું છે, કઈ રીતે ખબર નથી પડતી. એક બહુ જ નાના હતા ત્યારે કવિતા આપણને સાંભળતા ભજન તરીકે કે હું દરિયાના બેટમાં રહેતી, પ્રભુનું નામ લેતી, હું દરિયાની માછલી. વાત સાંભળેલી બધા, લગભગ બધાને મોઢે છે. એ ઝાડ નાખી તો ભલે નાખી, મને પાણીથી કાઢવી નહોતી, હું દરિયાની માછલી. પાણીથી કાઢી મને ભલે કાઢી, પણ બજારમાં વેચવી નહોતી, હું દરિયાની. આ એક સંવેદનશીલતાની હકીકતમાં કથા છે. પણ એ જ માછલીની વાત મારે આજે કરવી છે આપણી મિત્રો. અને એ પણ દ્રષ્ટિ ફેંગશુઈની છે, એ પણ દ્રષ્ટિ ચાઇનીઝ ફેંગશુઈની છે કે જીવનની અંદર સંઘર્ષ જ્યારે થાય, જીવનની અંદર સમસ્યાઓનું નિર્માણ જ્યારે થાય, જીવનની અંદર ટેન્શનો અનુભવાય, જીવનની અંદર એમ કહેવાય છે કે માણસ ચારે બાજુથી ઘેરાઈ જાય ત્યારે કોઈ પણ નવા નવા ઉપાયો કરતો હોય તો આવા સમયે આ માછલી કેવી રીતે કામ કરે છે, કઈ ધાતુની માછલી સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવે છે, માછલી કઈ રીતે કામ કરે છે, એની સાથે સાથે માછલીને કઈ જગ્યાએ રાખવાથી એના સારા લાભ થાય, માછલીનું શું મહત્વ છે. તો મિત્રો, ચાંદીની માછલીની વાત કરવી છે આજે મારે આપને. કારણ કે વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ અને લાલ કિતાબમાં તમે બે ગ્રહોને પ્રાધાન્ય આપો. તમે જોજો, સામાન્ય રીતે માછલી એટલે શનિનું પ્રતીક છે. તો શનિ હંમેશા ન્યાયનો દેવ માનવામાં આવે છે. જે વ્યક્તિ ન્યાયપૂર્વક કામ કરે છે, કદાચ એને કઈ પીડા નથી થતી, પણ ક્યાંક ને ક્યાંક એ આડું અવડું પગલું ભરી લે અને એના કારણે પરેશાની અનુભવે. અને એવા સમયે બને છે નબળો કોણ? તો કે ચંદ્ર. ચંદ્ર એટલે મન. અને એક વસ્તુ ધ્યાનમાં રાખીએ, આપણે જયારે પણ ખોટું કામ કરીએ ને તો આપણું મન જ આપણને કહી દે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. પણ છતાંય ક્યારેક ક્યારેક મહત્વાકાંક્ષા હોય, ક્યારેક ક્યારેક લોભ હોય, ક્યારેક ક્યારેક ઈર્ષા હોય,
ક્યારેક ક્યારેક કોકનું છીનવી લેવાની ભાવના હોય, અથવા તો ભલે મારું સારું થાય કે ન થાય પણ સામેલાનું તો ન જ થવું જોઈએ, આવી એક ભાવના, મલિન ભાવના જેને કહી શકાય. અને એ મલિન ભાવનાનું કારકત્વ જે છે એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે કાળાશ છે એના જીવનની અંદર, એ મેલ છે એના જીવનની અંદર. અને મેલ માટે એમ કહે છે કે શનિને પ્રાધાન્ય આપવામાં આવે છે. ન્યાયના દેવ તરીકે આપણે શનિને માનીએ છીએ. તો હવે ન્યાયના દેવ જો શનિદેવ છે, શનિદેવની જે પ્રભુત્વ જો માછલી ઉપર છે, તો મનનું મહત્વ છે એ ચંદ્ર ઉપર છે. તો એવો થાય કુંડળીની અંદર જયારે તમારો ચંદ્ર શનિ સાથે જોડાયેલો હોય ત્યારે આ યોગને વિષ યોગ કહેવામાં આવે. દૂધ સામાન્ય રીતે સારું હોય ત્યાં સુધી બધી જ વસ્તુઓમાં ઉપયોગ આવે, પણ દૂધ જયારે ફાટી જાય પછી શું કરવાનું? દૂધ જયારે બગડી જાય પછી શું કરવાનું? એ જ પ્રમાણે ચંદ્ર એટલે મન જયારે બગડી જાય ત્યારે શું કરવાનું? મન બગડે એટલે પરિવારની બધી વાર્તાઓ બગડે, મન બગડે એટલે ધંધાની કોઈ પણ વસ્તુઓ બગડે, મન બગડે એટલે વ્યવહાર બગડે, મન બગડે એટલે માણસનું કામ ના થાય. તો આ મનને શનિથી જોડાયેલા આ વિષયોગના દોષના નિવારણ માટે કદાચ કોઈ કળિયુગની અંદર આપણે જોઈએ તો એવો ચાંદીની માછલીનું પ્રભુત્વ માનવામાં આવે છે. અને મોટી છે કે સામાન્ય રીતે અંગૂઠાના માપથી માંડી અને સામાન્ય એક ટેરવાના માપથી માંડી અને અલગ અલગ પ્રકારની ચાંદીની માછલીઓનું મહત્વ બતાવવામાં આવે છે. હવે આર્થિક સ્થિતિમાં સુધારો જો જોઈતો હોય તો એ ઘરની અંદર એમ કહેવાય છે કે ચાંદીની માછલીની સ્થાપના કરવી પડે. સાથે સાથે આવકના કોઈ નવા સ્ત્રોત ઉભા કરવા હોય, આવકની કોઈ જેને કે વધારે મેળવવું હોય તો એવા સમય પણ ચાંદીની આ માછલીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. સાથે સાથે હું તમને કહું, પોઝિટિવિટીની સાથે નેગેટિવિટી પણ જોવા મળે છે. તો નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મક વૃત્તિ વધે, અને એટલા માટે પણ એમ કહેવાય છે કે ચાંદીની માછલીને ઘરમાં રાખવી જોઈએ. ધંધાના સ્થાનમાં એટલે દુકાનમાં રાખવી જોઈએ, અથવા તો વ્યવહારના સ્થાનમાં ઓફિસમાં રાખવી જોઈએ, અથવા તો જ્યાં કામ કરતા હોય ત્યાં રાખવી જોઈએ. જેના કારણે શું થશે કે ખાલી એનું દર્શનમ દેવ દે, એનું ખાલી દર્શન કરવાથી એમ કહેવાય છે કે દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ થાય છે. બીજું, તમે જયારે કોઈ વ્યવસાય કરી રહ્યા છો, ધંધો કરી રહ્યા છો, અથવા તો નોકરી કરી રહ્યા છો અને દરરોજ સવારમાં ઘરની તમારે બહાર જવાનું છે, તો ઘરની એવી જગ્યાએ માછલી રાખો કાં ઉત્તર દિશા હોય કાં પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણો હોય, અને એવા સમયે તમે એક સરસ મજાની ચાંદીની માછલી ત્યાં રાખી દો શણગારી, અને દરરોજ સવારમાં જયારે તમે નીકળો ત્યારે તમે ખાલી દર્શન કરીને નીકળો અને સાંજે આવો ત્યારે પાછું ફરી દર્શન કરો. મતલબ એવો થાય કે તમને દેખાય એ રીતે એ માછલી તમે રાખો, અને એનું દર્શન કરવાથી પણ એમ કહેવાય છે કે માણસના જીવનની અંદર જ્યાં જે કામ માટે જાય એ કામમાં એને સફળતાની પ્રાપ્તિ થાય. હવે આ તો અનુભવે વસ્તુ આપણને સમજાય એ વસ્તુ તો ચોક્કસ છે. તો એનો મતલબ એવો થાય કે સવારમાં ઉઠીને પણ ગૃહિણી એ માછલીનું દર્શન કરે તો ઘરની અંદર સમૃદ્ધિનો વધારો થાય, સુખનો વધારો થાય. કોઈ પણ સ્વાસ્થ્યમાં તકલીફ થતી હોય તો એવા સમયે ચાંદીની માછલીનું પ્રભાતમાં એટલે કે સવારમાં ઉઠી જે પ્રમાણે હથેળીનું દર્શન કરીએ એ રીતે માછલીનું પણ દર્શન કરવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. માછલીના મહત્વને આ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. સાથે સાથે કોઈ પણ સંબંધો આપણા કોઈની સાથે બગડ્યા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધો બગડ્યા હોય, આપણે એના સંબંધો સુધારવા છે તો માછલીનું તમે દાન કરી શકો છો. તમારું કોઈ પ્રિય પાત્ર હોય, તમારું કોઈ ઘરનું એવું કોઈ મહત્વનું પાત્ર હોય, તમારો કોઈ મિત્ર હોય, કોઈ પણ વ્યક્તિને તમે આ ચાંદીની માછલીનું ખાલી એક દાન આપી દો ને, ખાલી ભેટ આપો તમે એને, તો પણ તમારા સંબંધોમાં સુધારો જોવા મળશે. માનસિક શાંતિ અને પારિવારિક સુમેળ આ બંને માછલી કદાચ આપણે ઘરમાં સ્થાપના કરીએ તો પણ સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. ઘરની અંદર કદાચ એકબીજાના મોઢા વઢાતા હોય, વાતો ન થતી હોય, કામ ન થતા હોય, ક્રોધ વધી જતો હોય, જે પ્રમાણે કામ કરવાનું છે કામમાં આગળ ન વધી શકાતું હોય, તો એવા સમયે આ માછલીનું દર્શન ઘરેલું જીવનની અંદર પણ એમ કહેવાય છે સુખ શાંતિ પ્રદાન કરે છે. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં કદાચ ક્યાંક વિખવાદ દેખાતો હોય, એકબીજાનું મન એકબીજાની સાથે મેચ ન થતું હોય, તો એવા સમયે બેડરૂમની અંદર પણ તમે જો માછલી રાખો તો તમારા ભાગ્ય ખીલે છે, અને ખીલેલું ભાગ્ય તમને સારી સફળતા પ્રદાન કરે, દાંપત્ય જીવનનું સારું સુખ આપે છે. જો જીવનસાથીને, મિત્રને, ચાહનાર વર્ગને પણ જો માછલી ભેટ આપવામાં આવે તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. હવે તમે જયારે દુકાન ખોલો અને દુકાન ખોલતાની સાથે એવી જગ્યાએ માછલી રાખો, પૂર્વ અથવા તો ઈશાન ખૂણો અથવા તો ઉત્તર દિશા, અને એ દુકાન ખોલતાની સાથે તમને માછલીનું દર્શન થાય ત્યારે સમજી લો બીજાને જે ધંધો ચાલે છે એના કરતા તમારો ધંધો સારો ચાલશે, કે તમે એક સકારાત્મક ઉર્જાને ત્યાં પ્રવેશ આપી રહ્યા છો, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકે છે. સાથે સાથે ચાંદીની માછલીને સજાવી અને કોઈ એવી જગ્યાએ મૂકી દો કે સવાર સાંજ જ્યારે જોઈ શકાય, તો એના તમારી ખાલી આંખો ત્યાં સ્થિર થાય ને આ ચાંદીમાં રહે, ચાંદીની માછલીમાં, તો પણ એમ કહે છે કે મન સ્થિર થાય, અને મન સ્થિર થાય તો બધા જ કામમાં આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તમે માછલી ક્યાં ક્યાં રાખી શકો? તો કે માછલી તમે લિવિંગ રૂમમાં રાખી શકો, માછલી તમે બેડરૂમમાં રાખી શકો, ઓફિસ જો તમારી હોય તો ઓફિસમાં રાખી શકો, દુકાનમાં રાખી શકો, વ્યવહાર વ્યવસાયના સ્થાન ઉપર તમે રાખી શકો, જ્યાં તમે નોકરી કરતા હોય ત્યાં પણ તમારું જે ટેબલ હોય ટેબલની પાસે રાખી શકો છો.
કોઈ પણ જગ્યાએ જ્યાં તમને દેખાય એ રીતે માછલી રાખો અને દરરોજ સવાર સાંજ ખાલી એને નિહાળો જુઓ તો પણ એમ કહેવાય છે કે આ ચાંદીની માછલી શનિના પ્રકોપને દૂર કરી અને ચંદ્રના શુભત્વને વધારો કરે છે, જેના કારણે જેની જન્મકુંડળીમાં વિષયોગ બનતો હોય એવા લોકોને પણ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે. સામાન્ય રીતે દૂધને પણ આપણે ગળીને લેતા હોઈએ, ખબર છે ને, આપણે દરેક વસ્તુઓની શુદ્ધિ આપણને જરૂરી હોય છે. તો ચંદ્રની શુદ્ધિ માટે શનિ મહારાજે જયારે ચંદ્રને દૂષિત કરતા હોય ત્યારે માછલીનો ઉપયોગ ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે. ઘણી વખત તમે જુઓ દાંપત્ય જીવનમાં કદાચ કકડાટ, કંકાસ, કારણ શું હોય તો કે ક્રોધ. તો આવા સમયે જે ચાંદીની માછલી હોય એ ચાંદીની માછલીની જે આંખ છે ને એ લાલ કલરનું નંગ એની પર મઢેલું હોય અથવા તો મઢાવી દો અને લાલ કલરની આંખવાળી માછલીને તમે તમારા પર્સમાં રાખો ને, બીજે ક્યાંય રાખવાની જરૂર નથી. સવાર સાંજ જયારે પણ ક્રોધ આવે જમણા હાથમાં લઈ લો, એનું દર્શન કરો. ખાલી દર્શન કરીને પછી અંદર તમારા પર્સમાં મૂકી દો, તમારો ક્રોધ શાંત થઈ જાય, દારિદ્ર્ય ટળી જાય અને સાથે સાથે માછલીના પ્રભાવથી ધનધાન્ય અને સમૃદ્ધિમાં વધારો થાય. પતિ પત્નીના જીવનની અંદર એક નવો ઉજાસ આવે અને એના કારણે સંતાનની વાત હોય, પરિવારની વાત હોય, કોઈ પણ જાતના વૈભવની વાત હોય, દરેક બાબતોની અંદર તમને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. તો આ પ્રમાણે લગ્ન યોગ જેના ન થયા હોય, લગ્ન ન થતા હોય, યોગ ઉભા ન થતા હોય એવા સમયે પણ આ લાલ આંખવાળી માછલીને ખૂબ જ શુભત્વ માનવામાં આવે છે. ધંધામાં પ્રગતિ ન થતી હોય, બરકત ન થતી હોય, પગારો વધારો ન થતો હોય, પ્રમોશન ન મળતું હોય, ઇન્ક્રીમેન્ટ ન મળતું હોય, કારણ વગર ટેન્શનો રહેતા હોય, એનો તો ખાસ માછલીનો પ્રયોગ કરો કે બહુ મોંઘી નથી આવતી. પણ ફેંગશુઈની દ્રષ્ટિએ આ માછલીને જો પાસે રાખવામાં આવે તો મને લાગે છે આ બધા કામમાં સફળતાની સારી પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે પ્રતિકાત્મક આ મૂર્તિ છે. સામાન્ય રીતે ભગવાનની જે પ્રતિમા મૂકીએ છીએ એ જ પ્રમાણે આ પ્રતિકાત્મક પૂજા છે મિત્રો. પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી. એક ભાવના સાથે, એક શ્રદ્ધા સાથે જો આ પ્રમાણે ફેંગશુઈનો ઉપયોગ કરીએ, લાલ કિતાબમાં રહેલા આ ગુણધર્મનો ઉપયોગ કરીએ, શનિ અને ચંદ્રને બળવાન બનાવવા માટેનો ઉપયોગ કરીએ તો આ પ્રમાણે માછલી આપણા માટે સુકનવંતી માનવામાં આવે છે. તો હું તો તમને કહીશ કે ગમે ત્યાંથી પણ એક ચાંદીની સરસ મજાની માછલી લાવી લ્યો અને કરો એનો પ્રયોગ અને જુઓ પછી શું સફળતા મળે છે. તમને સુખ અને શાંતિ મળતી હોય તો અમારી સાથે વહેંચજો. કદાચ કઈ તમને એમ થતું હોય કે ના આમાં પરિણામ નથી મળતા તો વધારે પરિણામ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની વાતો પણ આપણે કરીશું. જય ગણેશ.